હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં। તો ગાઈસ, આજે અમે આવી ગયા છીએ સથરા, જ્યાં નારાયણદાસ બાપુ એટલે કે ખાખી બાપુનો આશ્રમ આવેલો છે। જે આ સથરા ગામ ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલું એક નાનું અમથું ગામ છે। અને ફ્રેન્ડ્સ, અહીંયા ખાખી બાપુનું તમે આશ્રમ જોઈ શકો છો। આ છે સમાધિ મંદિર, અને આજે અમે તમને વિઝિટ કરાવવાના છીએ ખાખી બાપુના આશ્રમની। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે વિઝિટ કરીએ અને દર્શન કરીએ ખાખી બાપુના આશ્રમના। આ છે ફ્રેન્ડ્સ અહીંયાનું સમાધિ મંદિર, જ્યાં બાપુએ સમાધિ લીધી હતી। અને આ સમાધિ મંદિરની પાછળ એક ખૂબ જ સારી, બહુ જ સુંદર ગૌશાળા પણ આવેલી છે। તમે અહીંયાથી જોઈ શકો છો આ ગૌશાળા, અને નીચે પણ જઈને આપણે આ પૂરી ગૌશાળાની મુલાકાત લેશું। અને અહીંયા આવેલો છે આ રામ ઝરૂખો, જે આપણે હવન પણ કહી શકીએ। અહીંયા હવનના કુંડ છે। અને આ બાજુ આવેલું છે આ સૂર્યકુંડ। બાપુ સૂર્ય ભગવાનના ઉપાસક હતા, અને એકાંતમાં સૂર્યની સામે ધ્યાન ધરે અને કલાકો સુધી સૂર્યની સામે જોયા કરતા। સમય જતાં બાપુએ પોતાની આંખો સૂર્ય ભગવાનને અર્પણ કરી દીધી। આંખો અર્પણ કરવા બાદ કોઈ પણ વ્યક્તિને તેમના અવાજ પરથી જ બાપુ ઓળખી જતા। તો ગાઈસ, આ સૂર્યકુંડમાં બાપુ રોજે સ્નાન કરતા। ફ્રેન્ડ્સ, આ જગ્યા વર્ષો પહેલાં ખોડિયાર માતાજીનું સ્થાનક હતું, અને બાપુ ભક્તિ અને ઉપાસના કરવા લાગ્યા। આથી તે ખોડિયાર માને ખાખી ખોડિયાર નામથી પણ ઓળખાય છે। ખાખી બાપુ માત્ર ચા અને પાણીથી દિવસ પસાર કરતા। ક્યારેક ભૂખની વેદના વધુ થઈ જાય તો રાખને તાંહળીમાં પલાળી પી જતા। બાપુ પોતાની પાસે જે કંઈ હોય તે દર્શને આવેલા લોકોને પ્રસાદી રૂપે આપી દેતા। ફ્રેન્ડ્સ, આ પેટીની અંદર ખાખી બાપુનું ટિફિન, FM એટલે કે રેડિયો, છત્રી, બૂટ, ચાલ ઓઢવાની થાળી છે, ગ્લાસ, એ બધી જ વસ્તુ આ પેટીની અંદર રાખવામાં આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો ઘડિયાળ છે, જૂના સિક્કા છે, ચંદનની લાકડીઓ છે। અહીંયા આવેલું છે આ મંદિરનું ખૂબ જ મોટું રસોઈ ઘર, કે જ્યાં કોઈ પણ પ્રવાસી આવે છે આશ્રમના દર્શન કરવા માટે તો એ ભૂખા પેટે જતા નથી। અહીંયા રસોઈ અને પ્રસાદીનો લાભ પણ મળે છે। તમે અહીંયા જોઈ શકો છો, આ છે રસોઈ ઘર। અહીંયા અત્યારે બપોરની રસોઈની તૈયારી કરવામાં આવી રહી છે।
મિત્રો, પૂજ્ય ખાખી બાપુની એ ભાવના હતી કે ભૂખ્યાને પહેલાં ભોજન મળવું જોઈએ. અહીંયા 365 દિવસ રસોઈ ચાલુ રહી છે અને સવારમાં તમે ચાનો પણ પ્રસાદ અહીંયા આવીને લઈ શકો છો. અહીંયા આશ્રમમાં દરેક ભક્તોને ચાનો પ્રસાદ પણ મળે છે સવારમાં, અને બપોર પછી હમણાં આપણે રસોડાની વિઝિટ કરી એમ બપોર પછી જમવાનું પણ મળે છે અને સાંજે પણ જમવાનું મળે છે. અહીંયા ભક્તો આવતા અચૂક ચાનો પ્રસાદ લે છે. ખાખી બાપુ પ્રાણી પ્રેમી હોવાથી તેમની ઈચ્છાથી આશ્રમમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે. એ તમે આ ગૌશાળા અહીંયા જોઈ શકો છો. શરૂઆતમાં અહીંયા એક જ ગાય હતી, પણ સમય વીતતા આશરે અત્યારે અહીંયા 40 નાની મોટી ગાયો છે. પણ મિત્રો, કહેવાય છે કે જેનું નામ છે એનો નાશ પણ છે. એક દિવસ એવો પણ આવ્યો, ઈસવીસન 2003માં મહાસુદ સાતમના દિવસે બાપુ બ્રહ્મલીન થયા અને વાયુ વેગે આ ખબર એમના ભક્તોમાં ફેલાવા લાગી અને જોતામાં હજારોની સંખ્યામાં ભક્તો આશ્રમમાં એકઠા થયા અને બાપુને ત્યાં જ સમાધિ આપવામાં આવી. ત્યારથી લઈને આજ સુધી મહાસુદ સાતમના દિવસે દર વર્ષે બાપુની તિથિ ઉજવવામાં અહીંયા આવે છે. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા. તો જય સથરા બાપુ, જય નારાયણદાસ બાપુ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ.